સુરતમાં આરટીઓના દંડની ડુપ્લિકેટ રસીદ બનાવી વાહન છોડાવવાનું રેકેટ ઝડપાયું છે। સરથાણા વિસ્તારમાં ટ્રાફિકનું ગોડાઉન પર આરટીઓના દંડની ડુપ્લિકેટ રસીદ બતાવી 3 યુવકો વાહન છોડાવવા આવ્યા હતા, જે બાબતે ક્યુઆર કોડ સ્કેન ન થતાં આ શંકા ગઈ હતી અને શંકા જતા સમગ્ર હકીકત સામે આવી, જે બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જેને લઈને તમામ ટ્રાફિક રિજનની ઓફિસ પર તપાસ હાથ ધરવામાં આવી છે। તેમજ ટ્રાફિક પોલીસે છેલ્લા 1 વર્ષની આરટીઓ દંડની સ્લીપની તપાસ કરતા 29 બોગસ રસીદ મળી આવી હતી, જે અંગે ટ્રાફિક પોલીસે રિક્ષા છોડાવવા આવેલ ક્રિષ્ના, સંદીપ અને વિશાલ નામના 3 શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। મીનવાઇલ એક ઈસમ આ રીતે રિક્ષા છોડાવવા માટે આવેલો, પરંતુ એ વ્યક્તિ રિક્ષાનો માલિક નહોતો, પણ માલિક વતી આવેલા હતા, જેથી અમારા ત્યાં જે ફરજ પરના એલઆર હતા જિગ્નેશ ગિરી, એમને થોડી શંકા ગઈ, અને શંકા ગઈ એટલે એમણે આ જે આરટીઓમાં દંડ ભરાય છે એ બાબતમાં પણ થોડીક તપાસ કરી। તો એમને ખ્યાલ આવ્યો કે ભાઈ કોઈ પણ આરટીઓની જે રિસિપ્ટ હોય એ રિસિપ્ટની ઉપર એક ક્યુઆર કોડ આપેલો હોય છે। તો આ ક્યુઆર કોડ જો મોબાઈલની અંદર સ્કેન કરો તો એની ડિજિટલ પાવતી આપણે જોઈ શકીએ। તો આ જે વ્યક્તિ રસીદ લઈને આવેલા હતા અને આપીને ગયેલા હતા, એમની રસીદ ઉપરનો જે ક્યુઆર કોડ હતો એ ચેક કરતાં એ ડિજિટલ રિસિપ્ટ ડેવલપ થઈ નહીં, એટલે એ અમારા એલઆરએ થોડું વધારે અભ્યાસ કર્યો અને અમારી જે ફાઇલ હતી છેલ્લા 1 વર્ષની, એ ફાઇલની અંદર જે રસીદો રજૂ થયેલી હતી આરટીઓની, એ તમામની એણે ક્યુઆર કોડથી ખરાઈ કરી। તો એમાં 29 જેટલા બીજા વાહનોની પણ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું, જેથી તેણે અમને જાણ કરતાં અમે પીઆઈ શ્રી ધોકડિયા મારફતે આરટીઓમાં ખાતરી કરાવતા આ બધી રસીદો ખરેખર આરટીઓમાંથી ઇસ્યુ થયેલી જ નહોતી, અને જે ફરિયાદમાં 3 ઈસમોના નામ આપેલા છે એ લોકોએ આ બોગસ રસીદો ડેવલપ કરી અને રજૂ કરી અને વાહનો છોડાયેલા હતા, જેથી અમે સરથાણા પોલીસ સ્ટેશનમાં એલઆર જિગ્નેશ ગિરી ફરિયાદ દાખલ કરાવેલ છે।